અમદાવાદમાં મહાનગરપાલિકા માટે ઉમેદવારોની જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે, ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે, ત્યારે ટિકિટ ફાળવણી અંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ઓફિશિયલી યાદી હજુ આવશે, પરંતુ સંભવિત લોકોના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. વેજલપુર વિધાનસભા એ અમિત શાહને લોકસભા છે. વિકાસનું ક્યાં છે? ઘોડાપુર તે છે. વેજલપુર અન્ય પાર્ટીઓમાં તે હજુ ઉમેદવાર શોધી રહી છે. ત્યારે ઉમેદવારો મળશે કેમ તે પ્રશ્ન છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. શું ચાપખા માર્યા છે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે? તે સાંભળો. જે કાર્યકર્તાઓ સંભવિત છે એના ફોર્મની પ્રક્રિયાઓ અત્યારે ભરવાની ચાલી રહી છે. જે રીતે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસના મોડેલના કારણે અમદાવાદનો જે દિશામાં વિકાસ થઈ રહ્યો છે, અમદાવાદને એક જબરજસ્ત નેતૃત્વ મળે એ જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સુપેરે નિભાવી છે. આ 3 વર્ષની અંદર જ જોઈએ તો છેલ્લા 2.5 વર્ષ પહેલાંના બજેટમાં 12,000 કરોડ, ગયા વર્ષના બજેટમાં 15,500 કરોડ અને આ વર્ષે 18,000 કરોડ, એટલે આટલું મોટું બજેટવાળું કોર્પોરેશન એટલે ખૂબ જવાબદારીવાળું નેતૃત્વ પસંદ કરવાનું હોય અને ભારતીય જનતા પાર્ટીએ એ નેતૃત્વ પસંદ કરવાની પ્રક્રિયા આજે પાર્લામેન્ટરી બોર્ડમાં એ સુપેરે પાર પાડી છે. આ વિધાનસભા એ અમિતભાઈ શાહની વિધાનસભા છે. વિકાસનું જ્યાં છે ઘોડાપુર, નામ છે એનું વેજલપુર. વેજલપુરની અંદર 3,000થી પણ વધારે કરોડના કામ એ અહીંયા થયા છે અને એને હજી વધારે આગળ વધારે એવા કાર્યકર્તાઓ એક સાથે મળીને, ટિકિટ કોકને મળતી હોય છે પણ લડતા બધા જ કાર્યકર્તા હોય છે. જે કાર્યકર્તાને ટિકિટ નથી મળતી એ કાર્યકર્તા પણ એટલા જ ઉમદા કાર્યકર્તા હોય છે, પરંતુ જ્યારે લડવાનું કોઈકને મળે ત્યારે બીજા કાર્યકર્તા એને જીતાડવા માટે લાગતા હોય છે. ઉમેદવાર કમળ હોય છે. પક્ષના તરફથી નામની જાહેરાત ક્યાંક ને ક્યાંક લેટ થઈ છે. જે પ્રચાર પ્રસાર છે તે ઓલરેડી શરૂ થઈ ગયો. ભારતીય જનતા પાર્ટી ખૂબ એડવાન્ટેજમાં છે. અન્ય પાર્ટીની અંદર તો હજી ઉમેદવાર શોધવાની પ્રક્રિયા ચાલે છે. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર ચયનની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. ઘણી પાર્ટીઓને તો ઉમેદવાર મળશે કે કેમ એ પણ સવાલ છે અને એવા સમયે ભારતીય જનતા પાર્ટી ઉમદા જે ઉમેદવારો છે એ ઉમેદવારો મેદાનની અંદર ઉતારી અને જે બીજા એવા જ ઉમદા કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તા એમને ડબલ વોટે જીતાડવામાં કામે લાગશે. બેન, ભારતીય જનતા પાર્ટી સમય સમયે નવા નિયમો એટલા માટે કરતી હોય છે કે પાર્ટી ખૂબ મોટી બની છે. દરેક કાર્યકર્તાને ચાન્સ મળે એ પાર્ટી ધ્યાન રાખતી હોય છે. ઘણી વખત 60 વર્ષનો નિયમ હોય કે બીજી વોર્ડને કુદાવીને બીજી જગ્યાએ ટિકિટ ના આપવાનો નિયમ હોય, તો આ બધા નિયમનું એકમાત્ર કારણ એ જ છે કે કાર્યકર્તાને મહત્તમ એ ચાન્સ મળે. દરેક કાર્યકર્તા કામ કરતો હોય છે અને જ્યારે ટિકિટ ખૂબ ઓછી હોય અને કાર્યકર્તા હજારોની સંખ્યામાં હોય ત્યારે કેવી રીતે બધા જ કાર્યકર્તાને સંતોષ આપવો એ પાર્ટી માટે પણ ખૂબ મથામણનો વિષય હોય છે. કાર્યકર્તા પાર્ટીના હૃદયની નજીક છે. પાર્ટી એ માં છે અને કોઈ કાર્યકર્તાની આંખમાં એની મહેનતના કારણે એને જો તક ન મળીને આંસુ આવે તો એના કરતાં પણ પાર્ટી વધારે રોતી હોય છે. તો એ પાર્ટીને જ્યારે કાર્યકર્તાના દુઃખને એવું ના લાગે એના માટે પાર્ટી મહત્તમ કાર્યકર્તાને કેવી રીતે અદલા બદલી કરીને ટિકિટ આપી શકાય, કારણ કે દરેક કાર્યકર્તા કામ કરે એના જીવનની અંદર જનતાનું કામ કરવા માટેની એક ઓફિશિયલ તક એ જ્યારે કાર્યકર્તા ઝંખતો હોય તો મહત્તમ કાર્યકર્તાને મોકો આપવો એ જ પાર્ટીનો ક્રાઇટેરિયા હોય છે. ઓકે, આપણે સાંભળ્યા હતા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર. તેઓ કહી રહ્યા છે કે કેન્દ્રીય મંત્રી અમિત શાહનો આ લોકસભા મત વિસ્તાર છે અને ભારતીય જનતા પાર્ટી પાસે પૂરતા ઉમેદવારો છે, જ્યારે અન્ય પક્ષો પાસે ઉમેદવારો પણ ના હોય તેવા દાવા તેમણે વ્યક્ત કર્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા રહો.